જામનગરની વાત કરીએ તો જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 1,36,00,000ની ઉચાપતનો મામલો સામે આવ્યો। ગાંધીનગરથી આવતી દર્દીઓની સારવાર અને આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટેની ગ્રાન્ટના અલગ અલગ દિવસે શોભિત ગર્ગ નામના કર્મચારીએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા। શોભિત ગર્ગે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી 1,36,00,000 રૂપિયાની રકમ અંગત કામે વાપરીને સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। ડીન સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે। એક નાનકડો કર્મચારી આટલું મોટું કૌભાંડ કેવી રીતે કરી શક્યો તે સવાલ અધિકારીઓ તરફ ઉઠી રહ્યા છે। હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આ વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ